રાજકોટમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પીડવેલ હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ થયો છે. સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે દર્દીઓને એક જ છત નીચે તમામ પ્રકારની ઇમરજન્સી અને સ્પેશિયાલિટી સારવાર મળી રહેશે. 65 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં 12 બેડનું લેવલ 3 આઈસીયુ અને 7 બેડનું સર્જિકલ આઈસીયુ સહિત કુલ 17 આઈસીયુ બેડની વિશેષ સુવિધા છે. આ ઉપરાંત 2 ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર, અત્યાધુનિક મશીનરી અને દર્દીઓની અનુકૂળતા મુજબ સ્વીટ રૂમ, ડિલક્સ રૂમથી લઈને ઇકોનોમી બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઓર્થોપેડિક્સ, ટ્રોમા કેર, સાંધા બદલવાના ઓપરેશન અને સ્પાઇન સર્જરી માટે અહીં નિષ્ણાત તબીબોની ટીમ 24 કલાક સેવા આપશે. મારું નામ ડોક્ટર ધીરેન ફળદુ છે. હું ઓર્થોપેડિક સર્જન છું, સિનિયર ઓર્થોપેડિક સર્જન. આજરોજ અમારી સ્પીડવેલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ અમે એનું શરૂઆત કરીએ છીએ આજના દિવસે 2 ઓગસ્ટ 2024ના રોજ. અને આજના દિવસે આપણા બધાના લોકલાડીલા અને માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા શ્રી, આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, આવી અને ઇનોગ્રેશન કરેલ છે સવારના. અને એની સાથે સાથે આપણા એમએલએ શ્રી રમેશભાઈ તિલાડા, પછી બોગરા સાહેબ અને દર્શિતાબેન શાહ, બધી માનનીય ડિગ્નિટરીઝ બધા આવેલ છે. અમારી જે આ હોસ્પિટલ છે એ અંદાજિત 65 બેડ જેટલી મોટી NABH એગ્રીટેડ હોસ્પિટલ છે. અને ઓપરેશન ટોટલ 2 લેમિનાર એરફ્લો ક્લાસ 100 જે સૌથી અત્યંત આધુનિક ઓપરેશન થિયેટરમાં હોય એ અમે બનાવેલ છે. અમારી પાસે 17 બેડ આઈસીયુ છે, એમાં સર્જિકલ આઈસીયુ પણ આવી જાય, પ્લસ ડાયાલિસિસની ફૂલ ફેસિલિટી સાથે. અને અમારે જો આપણે ગણીએ કે ડૉક્ટરોની ફોજ જે કહીએ આપણે, એમાં હાડકાના ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન આવી જાય, આર્થ્રોસ્કોપિક સર્જન, ટ્રોમા સર્જન, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પછી જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, ગાયનેક સર્જરી, આપણે લેબર પણ થાય છે. એના સિવાય સીટી સ્કેન રૂમ છે, પછી કેન્સર સર્જરી, નેફ્રોલોજી, યુરોલોજી મીન્સ કે જે આપણે કિડનીની સર્જરી કરી એ. અને નજીકના ભવિષ્યમાં અમે હાર્ટ રિલેટેડ કોઈ પણ સર્જરી અને એન્જિયોગ્રાફીની સુવિધા સાથે આપણે કેથલેબ પણ શરૂ કરવાના છીએ. અને એક બીજું જણાવવાનું કે અમારી જે હોસ્પિટલ છે એ કોર્પોરેટ ટાઈપ હોસ્પિટલ છે, પણ આપણા રાજકોટના પ્રજાજનો માટે અમે એટલી સરસ મહેનત કરેલી છે કે જેના હિસાબે જે સંપૂર્ણ પૂરી સુવિધા, જે અત્યંત આધુનિક કોઈ પણ રોગ છે એની સંપૂર્ણ સારવાર, પછી આપણે એની દવા લેવાની હોય, ઇન્વેસ્ટિગેશન કરવાના હોય કે ઓપરેશન કરવાના હોય, અને દરેકને પરવડે એ પ્રમાણે જ અમે હોસ્પિટલ ચાલુ કરવાના છીએ. એટલે કોઈ દર્દીને એવું ના લાગે કે જે આપણે કોર્પોરેટ હોસ્પિટલના જે ચાર્જિસથી બધા ત્રસ્ત હોય છે ઘણી બધી વખત, એવું અહીં થવાની શક્યતા નહીવત છે.